મારું નામ રાધિકા છે। હું દરરોજ સવારે સૌથી પહેલાં ઉઠું છું। આ મારી આદત બની ગઈ છે કે ઘરના બાકીના લોકો જાગે તે પહેલાં હું રસોઈ, આંગણ અને આખું ઘર ચમકાવી દઉં। પણ તે દિવસે કંઈક એવું થયું કે જાણે મારી આખી જિંદગી બદલાઈ જવાની હતી। હું હંમેશની જેમ ફ્લોર પર ઝૂકીને હાથમાં પોછું લઈને મારી ભાભી સુનૈનાના ઓરડાની સફાઈ કરી રહી હતી। સુનૈના ભાભી પથારીમાં ઓશીકું ટેકવીને બેઠા હતા। તેમની સામે એક થાળી મૂકી હતી જેમાં સફરજન, દ્રાક્ષ અને દાડમ હતા। તે મોટા આરામથી દ્રાક્ષ ખાઈ રહ્યા હતા, જાણે દુનિયાની કોઈ ચિંતા જ ન હોય। તેમના હાથમાં નવો ફોન હતો, કદાચ મારા નાના ભાઈએ મોકલાવ્યો હતો। ફોનના ચમકતા કવર પર તેમની નજર ટકેલી હતી અને તેમની જીભ પર તાના જે મારી તકદીરનો ભાગ રહ્યા છે, હંમેશા મારી તકદીરનો ભાગ રહ્યા। મારી દીકરી અનન્યા માત્ર 4 વર્ષની છે। તે નાની માસૂમ બાળકી જેના પોતાની ભૂખને પૂરી રીતે સમજે છે, ના કોઈની પરવાનગીનો અર્થ। તેની નજર માત્ર તે બેરંગી ફળો પર પડી અને તેનો નાનો હાથ બેકાબૂ થઈને થાળી તરફ વધ્યો। તેણે એક દ્રાક્ષ ઉઠાવી અને બસ આ જ તે ક્ષણ હતી જ્યારે જાણે આકાશ તૂટી પડ્યું। સુનૈના ભાભીની ચીસે મારા આખા વજૂદને હલાવી દીધું। હાથ હટાવો આ થાળીમાંથી, આ તમારા ખાવાની વસ્તુઓ નથી। આગલી જ ક્ષણે એક જોરદાર થપ્પડ અનન્યાના નાના ચહેરા પર પડી। તે ચોંકીને પાછળ હટી ગઈ। તેની આંખોમાં આંસુ તરવા લાગ્યા અને પછી તે શબ્દો આવ્યા જેમણે મારી અંદર તોફાન ઊભું કરી દીધું। ખબર નથી કેમ તમારા જેવા ગરીબ લોકો પેદા થાય છે। મારા હાથમાંથી પોછું છૂટી ગયું। દિલની ધડકન જાણે રોકાઈ ગઈ। અનન્યા ડરીને મારી પાછળ છુપાઈ ગઈ। તેના હોઠ કાંપી રહ્યા હતા। મેં એક નજર તેના લાલ થતા ચહેરા પર નાખી, પછી સુનૈનાની ઘમંડભરી આંખો પર। મારા આંસુ ન રોકાયા, પણ જીભ ખામોશ હતી, જાણે મારા શબ્દો પણ મારી સાથે શર્મિંદા થઈ ગયા। મેં અનન્યાને ખોળામાં ઉપાડી અને કંઈ ન કહેતા ઓરડામાંથી નીકળી ગઈ। મારા પગ લડખડાઈ રહ્યા હતા, દિલ ભારે હતું, શ્વાસ જાણે રોકાઈને ચાલી રહ્યા હતા। હું સીધી મારા ઓરડામાં ગઈ, અનન્યાને પથારીમાં સુવડાવી અને રડતી રડતી ઉપરવાળા પાસે ફરિયાદ કરવા લાગી। હું શું છું, કેમ છું, આ જિલ્લત ક્યાર સુધી? મારી દીકરીનો શો કસૂર? તે કેમ અપમાનિત થાય? શું તેનો હાથ માત્ર એટલા માટે ગંદો છે કારણ કે અમારી કિસ્મત કમજોર છે? આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા। દિલમાં માત્ર એક ઈચ્છા હતી, ન્યાય। મને યાદ નથી કે હું કેટલી વાર રડતી રહી। અનન્યા મારી પાસે ચૂપચાપ આવીને બેસી ગઈ। તે મારા આંસુ લૂછવાની કોશિશ કરતી રહી, પણ પોતે પણ ડરી રહી હતી। મેં તેને છાતીએ વળગાડી લીધી, તેના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, બેટા, આજ પછી તારી ઇજ્જત મારી જેમ વેચાણમાં નહીં આવે, તારી કિસ્મત મારી જેમ નહીં હોય। હું તને તે બધું આપીશ જે તારો હક છે। મને ખબર છે કે આ કહેવું સરળ છે। મારી પાસે કંઈ ન હતું, માત્ર એક નાની તંકવાહ કેટલાક કપડાં અને તે નાનો ઓરડો જે મારા તૂટેલા સપનાઓનું શમશાન બની ચૂક્યો હતો। પણ તે ક્ષણે મારા દિલમાં એક ઠાન જાગી ચૂકી હતી। આ માત્ર એક થપ્પડ ન હતી, આ એક આગ હતી જે મારી અંદરની આગમાં શોલા બનીને ભભૂકી ઉઠી હતી। મેં પોતાને સંભાળ્યું, મોં ધોયું, અનન્યાને લોરી સંભળાવીને સુવડાવી અને પાછી સુનૈના ભાભીના ઓરડાની સફાઈ માટે ગઈ। મારી અંદર એક જંગ ચાલી રહી હતી, પણ ચહેરા પર તે જ ખામોશી હતી જે મને વર્ષોથી ઢાંકી રહી હતી। જાણે કંઈ થયું જ ન હોય, પણ અંદરથી હું હવે તે રાધિકા ન રહી હતી। જેવું મેં ઓરડાનો દરવાજો ખોલ્યો, મારા પગ થંભી ગયા। હું પથ્થરની જેમ જામી ગઈ, આંખો ફાટી રહી ગઈ। ઓરડાનો નજારો બદલાઈ ગયો હતો। સુનૈના ભાભી, જે થોડી વાર પહેલા ઘમંડથી ભરેલા હતા, હવે ફ્લોર પર પડેલા હતા। તેમનો ચહેરો પીળો પડી ગયો હતો, આંખો બંધ હતી અને હાથ બેજાન એક બાજુ પડેલા હતા। થાળી નીચે પડી હતી, દ્રાક્ષ વેરાઈ ગયા હતા અને ફોન તૂટીને 2 ટુકડામાં વહેંચાઈ ગયો હતો। મારા શરીરમાં ઝેરી દોડી ગઈ। એક ક્ષણ માટે સમજાયું નહીં કે શું કરું। પછી ધડકતા દિલથી મેં તેમની નાડી ટટોળી। ધડકન હતી પણ કમજોર। મેં તરત જ દોડીને ઘરના બાકીના લોકોને બોલાવ્યા। બધા દોડતા આવ્યા, એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી। ઘરમાં હડકંપ મચી ગયો, કોઈને કંઈ સમજાતું ન હતું। ડૉક્ટરે કહ્યું કે સુનૈના ભાભીને હલકો દોરો પડ્યો છે, કદાચ કોઈ આઘાત અથવા તણાવને કારણે। મને નથી ખબર કે તે આઘાત જિંદગીનો હતો કે કોઈ બીજી વસ્તુનો, પણ જે પણ હતું તેની અસર તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી। તેમનો ઘમંડ, તેમની ઊંચી વાતો, તેમની બુલંદ નજરો, બધું હવે જમીન પર પડેલું હતું, ઠીક તેવી જ રીતે જેમ તેમ અમને જોતા હતા। હું ઓરડાના એક ખૂણામાં ઊભી આ બધું જોઈ રહી હતી। મારા દિલમાં તેમના માટે દયા પણ હતી અને એક ડર પણ, કારણ કે ઉપરવાળાનો ન્યાય ભલે મોડો આવે પણ તેની અસર એટલી ઊંડી હોય છે કે માણસની હાડમાં સુદ્ધા કાંપી જાય છે। મારી આંખોમાં ફરી એકવાર આંસુ હતા, પણ આ વખતે તે કમજોરીના ન હતા। તે એક માના, એક સ્ત્રીના, એક દબાયેલી સ્ત્રીની ખામોશ જીતના આંસુ હતા।
તે દિવસ પછી મને વિશ્વાસ થઈ ગયો કે કોઈ જોઈ રહ્યું છે અને તે ખામોશ નથી. તેનો ન્યાય દરેક તે ક્ષણમાં હાજર છે જ્યારે અમે બેબસ હોઈએ છીએ. મેં અનન્યાને ફરીથી છાતીએ વળગાડી અને દિલમાં વચન આપ્યું કે હું તેને ક્યારેય નીચે ઝૂકવા નહીં દઉં, ભલે મને 1000 વાર ઝૂકવું પડે. આ મારા નવા સફરની શરૂઆત હતી, જેમાં જખમ, દુઃખ અને કદાચ કંઈક વધુ પણ લખાયેલું હતું, પણ હું તૈયાર હતી. મારા પતિનો સાયો વર્ષો પહેલા છીનવાઈ ગયો હતો. એક અકસ્માત, એક ક્ષણનો નિર્ણય અને મારી જિંદગીનો એકમાત્ર આધાર માટીમાં મિસરીને રાખ થઈ ગયો. સંબંધીઓએ 2 શબ્દોમાં હમદર્દી બતાવી અને પછી જાણે મારા વજૂદથી નજરો ચોરી લીધી. મારી ખોળામાં માત્ર એક રડતી બાળકી હતી અને આંખોમાં એક પ્રશ્ન, હવે શું થશે? આ તે સત્ય હતું જે મેં જિંદગીના પહેલા જખ્મ સાથે શીખ્યું હતું. વિધવા થવું માત્ર પતિનું ન હોવું નથી, પણ એક એવી ઓળખ છે જે એક સ્ત્રી પાસેથી તેનો હક, તેની ઇજ્જત અને તેનું વજૂદ છીનવી લે છે. પતિના જવા પછી મારી સામે 2 રસ્તા હતા: અથવા તો પોતાની દીકરીને છાતીએ વળગાડીને એકલતામાં સિંચકું, અથવા તો સમાજની બેરહમીને સહન કરીને જીવવાની હિંમત ભેગી કરું. મેં બીજો રસ્તો પસંદ કર્યો. પોતાના માયકે વારાણસી પાછા આવી ગઈ, જ્યાં મારી બાળપણની યાદો હતી. મને લાગ્યું કે કદાચ અહીં સુકૂન મળશે, પણ પહેલા જ દિવસે સુને ભાભીની સખ્ત શરતો અને તીખી નજરોએ કહી દીધું કે અહીં મારા માટે માત્ર છત હશે, આધાર નહીં. તેમણે કહ્યું, રહી શકો છો, પણ કામ કરવું પડશે. આ ઘર મફતમાં નથી ચાલતું. મેં અનન્યાની તરફ જોયું, જેના પેટમાં ભૂખ હતી, આંખોમાં ડર અને હાથમાં માત્ર મારી આંગળી. મેં ચૂપચાપ માથું ઝુકાવી લીધું. મેં વાસણ ધોવા શરૂ કર્યા, ઝાડુ મારી, કપડાં ધોયા, બાળકોની સંભાળ લીધી, બધું કર્યું. પણ જે વસ્તુ ન મળી તે હતી ઇજ્જત. સુનેના ભાભીએ મને ક્યારેય બહેનની જેમ ન જોયું. તેમના માટે હું એક બોજ હતી, એક એવી છાયા જે દિવાલ પર પડે તો છે, પણ જેનું કોઈ મહત્વ નથી. રાત્રે જ્યારે અનન્યા મારી છાતી પર માથું મૂકીને સૂઈ જાય, હું તેના વાળમાં આંગળીઓ ફેરવતી હોઉં, ત્યારે પોતાની સાથે વચન આપું તો હું તે જિંદગી આપીશ જેમાં ના આંખોમાં પ્રશ્ન હોય, પણ તે જિંદગી સુધી પહોંચવા માટે મને હજી ઘણું સહન કરવું છે. હું માયકે આ આશામાં આવી હતી કે કદાચ સુનેના મને બેબસ સમજીને કંઈક નરમી બતાવે, પણ તે દરવાજા પર માત્ર વખતની ધૂળ મળી, ઇજ્જત નહીં. સુનેના ભાભીના નખરા પણ સહન કર્યા. તેમના બાળકોની ટોફી ચોરી થાય તો આરોપ મારા પર, તે નખરા બતાવે તો પણ મારા પર. પણ હું ખામોશ રહી, માત્ર એટલા માટે કે મારી દીકરીના માથા પર છત રહે, તેને 2 વખતનું ખાવું મળે અને રાત્રે સૂવા માટે એક ખૂણો મળે. મોહલ્લાની સ્ત્રીઓ મને બજારમાં જુએ તો ચૂપકે વાતો કરે, જુઓ વિધવા થઈને માયકેમાં નોકરાણી બનીને રહે છે, શું ઇજ્જત બચી છે, કે કેટલી દબાયેલી રહે છે, જાણે જીભ જ ન હોય. તેમની વાતો ક્યારેક મારા કાનમાં સોયની જેમ ખૂંચતી, પણ હું અનન્યાનો ચહેરો યાદ કરીને બધું સહી લેતી. તેની હાસ્ય, તેની ઊંઘ, તેના નાના હાથ મારી આંગળીઓ ઝાલી લે તો હું બધું જ સહન કરી લેતી. તે મારી કમજોરી હતી, પણ તે જ કમજોરી મારી સૌથી મોટી તાકાત પણ બની ચૂકી હતી. ઘરના લોકોનો વર્તન પણ દરરોજ નવો તમાશો બતાવતો. મારા ભાઈનો દીકરો સ્કૂલ જાય તો અનન્યા દરવાજા પર ઊભી તેને હસરતભરી નજરોથી જોતી. હું તેનો ચહેરો જોઈને નજરો હટાવી લેતી, કારણ કે મારી પાસે તેની ફી ભરવાના પૈસા ન હતા. ક્યારેક વિચારતી કે સિલાઈ મશીન ખરીદી લઉં, કંઈક કમાઈ લઉં, પણ તે મશીન પણ ક્યાંથી આવે? હુનર તો હતો, વખત પણ હતો, પણ પૈસા નહીં. એક દિવસ સુનેહના ભાભીએ બધાની સામે કહ્યું, આ અમારા ઘરમાં તો રહે છે, પણ તેનું વજૂદ બોજ છે. ના ઢંગથી કામ કરે છે, ના જીભ સંભાળે છે. મારા દિલ પર ચોટ લાગી, પણ મેં માત્ર આટલું કહ્યું, મને માફ કરી દો ભાભી, આગલી વાર ધ્યાન રાખીશ. મારી માફીઓની લાંબી યાદી હતી. હું જાણે દરરોજ કોઈ નવો ગુનો કરીને માફી માંગતી હોઉં, પણ સુનેના ભાભીને કદાચ મારી ખામોશી સહન ન હતી. તેમને લાગતું હતું કે જો હું બોલવા લાગી તો કદાચ હિસાબ માંગી બેસું. એક દિવસ જ્યારે હું આંગણામાં કપડાં સૂકવી રહી હતી, પડોશની શાંતિ આંટી આવી. તે મારી માની ઉંમરની હતી, નરમ સ્વભાવવાળી. બોલી, બેટી, તે ઘણું ધૈર્ય રાખ્યું છે, પણ આટલો બોજ ન મૂક કે અંદરથી તૂટી જાય. ઉપરવાળો પણ કહે છે, જાલિમથી ડરો નહીં, મને માંગો. મેં તેમની વાત પર માથું ઝુકાવી લીધું. તે ચાલી ગઈ, પણ તેમની કહેલી વાત મારા દિલમાં ઉતરી ગઈ. તે રાત્રે સૂવા પહેલાં મેં અનન્યાના માથા પર હાથ ફેરવ્યો અને દિલમાં ઉપરવાળા પાસે કહ્યું, હવે તું જ કંઈક કર. મારી દીકરી માટે એક નવી સવાર બતાવ, જેમાં તેને કોઈ કમી જ ન જોવી પડે. આગલા દિવસે ફરી તે જ રૂટીન, તે જ કામ, તે જ સન્નાટો. મેં વાસણ ધોયા, ફ્લોર સાફ કર્યો અને અનન્યાનો ખોળામાં લઈને નાસ્તો કરાવ્યો. તેણે મુસ્કુરાતા પૂછ્યું, મમ્મી, શું હું પણ સ્કૂલ જઈશ? મારું દિલ જાણે તૂટી ગયું. મેં હાથો કહી દીધું, પણ આંખો ભરાઈ આવી. વિચાર્યું, કદાચ ધૈર્યનું ઇનામ મળે, જો નહીં તો પણ હું હાર નહીં માનું.
તે જ રાત્રે સુનેના ભાભીએ પોતાના દીકરા પાસે કહ્યું, તું કંઈક પણ કરી લે, તારી ઓકાત આ નોકરાણીના બાળકથી અલગ છે. અનન્યાએ આ સાંભળ્યું અને આવીને પૂછ્યું, મમ્મી, અમે નોકરાણી છીએ? હું ખામોશ રહી. પછી બોલી, અમે ઇજ્જતવાળા છીએ બેટા, અમારો ઉપરવાળો ઘણો મોટો છે. તે મને જોતી રહી, જાણે સમજવાની કોશિશ કરી રહી હોય, અને કદાચ તે દિવસે તેણે ધૈર્ય શીખી લીધું. મારું ધૈર્ય, મારી ખામોશી, મારા વજૂદની ધૂળમાં લપટાયેલા સપના બધું એક ક્ષણમાં વેરાઈ જાય અને પછી જોડાતા રહે. પણ મને વિશ્વાસ હતો કે તે દિવસ જરૂર આવશે જ્યારે મારી દીકરી આ બધું નહીં જુએ. તેની કિસ્મતની સવાર મારી દુઆઓમાં લખાઈ રહી હતી. મેં માત્ર એક નાની દુઆ માંગી હતી, મારી દીકરીને તે આપ જે મને ન મળ્યું. અને હું ધૈર્યથી આંચળને થામીને તે ઇનામની રાહ જોતી રહી, જેની ઝલક મને સપનાઓમાં પણ સુકૂન આપતી હતી. મારા મા બાપ પણ ન હતા જેમની ખોળામાં માથું મૂકીને થોડું સુકૂન મેળવી લઉં. તે તો કબના આ દુનિયાથી ચાલ્યા ગયા હતા અને પાછળ માત્ર યાદો છોડી ગયા. મારો ભાઈ રોહન, તે તો માત્ર નામનો ભાઈ હતો, વાસ્તવમાં સુનેના ભાભીનો ગુલામ હતો. તેમના એક ઈશારે આંખો ફેરવી લેતો, તેમની દરેક વાતને સાચી માની લેતો. જ્યારે હું પોતાના ભાઈને સુનેના ભાભીનો કોઈ દુઃખ સંભળાવતી તો તે મનાથી મોં ફેરવી લેતો. જ્યારે હું કોઈ જ્યાદતીની ફરિયાદ કરતી તો તે માત્ર એક જ વાત કહેતો, બસ કર, તારી ભાભી જે કહે છે તે જ ઠીક છે. ક્યારેક વખત હતો જ્યારે તે જ રોહન મારા બાળપણનો મિત્ર હતો, મારી દરેક ખુશીનો સાથી. પણ હવે તે સુનેનાની મોહબ્બતમાં એટલો ડૂબી ચૂક્યો હતો કે તેને મારી આંખોનો દુઃખ દેખાતો જ ન હતો. મારા હાથ છીલાઈ જાય, અનન્યાને ભૂખથી તાવ ચડી જાય, પણ તેના માટે બધું ઠીક હતું, કારણ કે સુનેના ભાભીએ કંઈ ન કહ્યું. હું અવારનવાર રાત્રે વિચારતી, કાશ એકવાર તે મારા હકમાં ઊભો થઈ જાય, કાશ એકવાર તે અનન્યા માટે અવાજ ઉઠાવે. પણ તે ઘરમાં સત્ય તે જ હતું જે સુનેનાની જીભેથી નીકળે, અને હું માત્ર એક છાયા હતી, એક ખામોશ તબિયતવાળી વિધવા જે પોતાના જ માયકામાં અજાણી બની ચૂકી હતી. પણ મેં હાર ન માની. મારો આધાર કોઈ સંબંધી નહીં, મારી દીકરી હતી. અને મારો વિશ્વાસ હતો કે જ્યારે ઉપરવાળો સાથે હોય તો દુનિયાનો દરેક દરવાજો બંધ થાય તો પણ એક દરવાજો જરૂર ખુલે છે, જેમાં રોશની હોય છે, ઇજ્જત હોય છે અને જીત હોય છે. રાત્રિનો અંધકાર મારા દિલની ઉદાસી સાથે મિશ્રી ગયો હતો. અનન્યા મારી પાસે સૂઈ રહી હતી અને હું ચૂપચાપ પ્રાર્થના કરવા બેઠી હતી. તે રાત આંસુઓમાં કપાઈ અને સવારનો સૂર્ય ચૂપચાપ ઉગ્યો. ઘરના હાલાતે તેજ હતા, પણ મારા દિલમાં એક અજીબ સુકૂન હતું, જાણે કોઈ બોજ હલકો થઈ ગયો હોય. મેં કપડાં ઉઠાવ્યા, રસોઈ સમેટી, બધા માટે નાસ્તો તૈયાર કર્યો, ઓરડા સાફ કર્યા, અનન્યાને નાસ્તો કરાવ્યો અને તેને ખોળામાં લઈને લોરી સંભળાવવા લાગી. મારું દિલ જાણે કોઈ અજાણી ખુશ્બુથી ભરાઈ ગયું હતું. મેં ઘરના જૂના સંદૂકમાં દબાયેલી કેટલીક પુસ્તકો કાઢી. આ તે જ પુસ્તકો હતી જે મારા પતિએ ક્યારેક પોતાના નાના ભાઈઓ માટે ખરીદી હતી. ધૂળથી ભરેલી, કેટલીક ફાટેલી, કેટલીક પીળી પડી ચૂકી હતી, પણ તેમાં શબ્દો હતા, સપના હતા, રોશની હતી. મેં તેમની ધૂળ ઝાડી અને મારા દિલમાં એક નવી ચમક જાગી. મેં અનન્યાને પોતાની પાસે બેસાડી અને પહેલીવાર તેને આથી અનાર શીખવ્યું. તેણે મુસ્કુરાતા બોલી, મમ્મી, અબ્બા તરફથી. મેં તેને એક એક અક્ષર શીખવવા શરૂ કર્યા. તેનો હાથ પકડીને પેન્સિલ આપી, ગોળ ગોળ વર્તુળો બનાવડાવ્યા. આંગળીથી જમીન પર અક્ષર લખતી અને તે મારી સાથે દોહરાવતી. તે શીખવા લાગી જાણે કોઈ તરસ્યો જમીન પાણી પી રહી હોય. હું દિવસ પર ઝાડુ મારતી, વાસણ માંજતી, પણ સાંજે અનન્યા સાથે બેસીને શબ્દોની દુનિયામાં ચાલી જતી. એક દિવસે તેને અંગ્રેજીના અક્ષરો શીખવી રહી હતી ત્યારે મહોલ્લાની કેટલીક સ્ત્રીઓને આ બદલાવ સારો ન લાગ્યો. એકે હસતા કહ્યું, અરે, તે ઝાડુ આપનારી હવે શિક્ષિકા બની ગઈ. શું વિચાર્યું છે? બાળકીને ડૉક્ટર બનાવશે? બીજીએ તંજ કસ્યું, આનાથી પહેલાં તે પોતાની હાલત તો સુધારવી જોઈએ. તેમના શબ્દો ઝેર જેવા હતા, પણ અનન્યાની આંખોની ચમક તેવી જ રહી. તેને ફરીને મારી તરફ જોયું, જાણે પૂછતી હોય, મમ્મી, શું હું સાંજે કંઈક બની શકું છું? મેં તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, તું બધું જ બની શકે છે જે આ લોકો તને ન બનવા દેવા માંગે છે, તે જ તું બનીને બતાવીશ. મેં પોતાની પાસે જમા કરેલા થોડા પૈસાઓમાંથી કેટલાક કાઢીને સસ્તી કોપીઓ ખરીદી. એક નાનું તખ્તું, પેન્સિલ અને રબર, રસોઈના ખાલી ખૂણામાં એક વાંચવાનો ખૂણો બનાવી દીધો. દરરોજ કામ પૂરું કર્યા પછી અમે બંને ત્યાં બેસીને તે લખે, હું સુધારું, તે હશે, હું શીખવું. તે ક્ષણો મારી જિંદગીના સૌથી સુંદર લમ્હા બની ગયા. એક દિવસ અનન્યાએ પોતે આ લખ્યું મારી મદદ વગર. મેં તેના હાથ ચૂમી લીધા. આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા. મમ્મી, જુઓ, મેં લખી લીધું. તે ખુશીથી ચીસ પાડી રહી હતી અને હું દિલમાં શુક્રિયા અદા કરી રહી હતી. તે અક્ષરો મારા માટે સોનાથી વધુ કિંમતી હતા.
મેં સ્વપ્ન જોયું હતું કે તે સ્કૂલ જશે, યુનિફોર્મ પહેરશે, તેના હાથમાં બસ્તો હશે અને તે ક્યારેય મારી જેમ જિંદગી નહીં જીવે. સુનેના ભાભીને મારી આ કોશિશો પસંદ ન આવી. એક દિવસ તેમણે કહ્યું, આ બધું છોડી દો. બાળકોને કામ શીખવો, વાંચવાથી રોટી નથી મળતી. મેં તેમની વાત ચૂપચાપ સાંભળી, કંઈ જવાબ ન આપ્યો. દિલે માત્ર આટલું કહ્યું, રોટી ઉપરવાળો આપે છે અને સપના હિંમત આપે છે. કેટલાક દિવસ પછી મહોલ્લાની એક સ્કૂલ શિક્ષિકા શાંતિ આંટી, જે ક્યારેક અમને જોઈને મુસ્કુરાતી હતી, તેમણે અનન્યાની કોપી જોઈ પૂછ્યું, આ તમારી દીકરીએ લખ્યું છે? મેં શરમાતા હા કહ્યું. તે આશ્ચર્યચકિત થઈને બોલી, ઘણું સારું લખ્યું છે. જો તમે ઈચ્છો તો હું આ અઠવાડિયામાં 2 દિવસ તેને વાંચાવી દઈશ. મને લાગ્યું જાણે મારી દુઆઓ સાંભળી લેવામાં આવી. મેં તેમનો આભાર માન્યો અને અનન્યાને ખુશી ખુશી કહ્યું. તેની આંખોમાં સ્વપ્નની ચમક પહેલા કરતાં અનેક ગણી વધી ગઈ. હવે દર ગુરુવાર અને રવિવારે શાંતિ આંટી હવે અનન્યાને નવા પાઠ શીખવે. હું દરવાજા પાછળ ઊભી સાંભળતી રહેતી, દિલમાં દુઆ કરતી કે મારી દીકરી દરરોજ કંઈક નવું શીખે અને મારી અંદર એક નવી આશા જન્મ લઈ રહી હતી. હવે હું સમજી ચૂકી હતી કે સ્વપ્ન તે નથી જે સૂતા વખતે આવે છે, સ્વપ્ન તે છે જે સૂવા ન દે. મારી દીકરી મારા સ્વપ્નની હકીકત બનવા લાગી હતી. એક એવી હકીકત જેને મેં મારી ઝાડુની લીટીઓથી નહીં, મારી દુઆ અને મહેનતથી લખી હતી. એક દિવસ ઘરમાં મહેમાન આવવાના હતા. સુનેના ભાભી સવારથી સમજાવી રહ્યા હતા, આ સાફ કરી દો, તે ધોઈ લો, ખાવું ઝડપથી બનાવો, ચા વખતસર તૈયાર હોવી જોઈએ. હું ચૂપચાપ મારા ભાગનું કામ કરી રહી હતી. અનન્યા ખૂણામાં બેઠી કોપી પર કંઈક લખવાની કોશિશ કરી રહી હતી. તેની નાની આંગળીઓ પેન્સિલને એવી રીતે થામીને હતી જાણે સ્વપ્નને કેદ કરી રહી હોય. મહેમાન આવ્યા. મારા સસરાવાળા, તેમના બાળકો અને કેટલાક સંબંધીઓ. જેવા તેમણે પગ મૂક્યો તો નૈના ભાભીનો અવાજ વધુ તેજ થઈ ગયો. તે હવે શો ઓફ કરવા લાગી હતી. તેમની જીભ ચમકી રહી હતી અને ઘમંડ તેમની આંખોમાંથી ટપકી રહ્યો હતો. મેં વાસણ પીરસ્યા, ચા મૂકી, બાળકોને પાણી આપ્યું, પણ જેવું ખાવાનો સ્વાદ થોડો તેજ નીકળ્યો, સુનેના ભાભીએ બધાની સામે મહેમાનો વચ્ચે કહ્યું, આ સ્ત્રી માત્ર રહેવા માટે અમારા ઘરમાં છે, કામથી તેનું કોઈ લેવા દેવા નથી. ખાવું પણ ઢંગથી નથી બનાવી શકતી. હવે સમજાતું નથી કે રોટી કમાઈ જાય. શું આવા લોકોનો બોજ ઉઠાવવો? મારા હાથ કાંપવા લાગ્યા. મહેમાન ખામોશ થઈ ગયા. બધાએ મારી તરફ એકવાર જોયું. જેને તસદીક કરવી હોય કે હા, આ તે જ છે જેના વિશે કહેવામાં આવી રહ્યું છે. કોઈએ કંઈ ન કહ્યું. મારા સસરાવાળા પણ ત્યાં જ હતા, પણ તેમની જીભ પણ સિલાયેલી હતી, જાણે હું કોઈ દિવાલ હોઉં. અનન્યાએ મારી કમીજ પકડી લીધી. તેની આંખો ભીંજાવા લાગી. તે સમજી તો નહીં, પણ મહેસૂસ જરૂર કરી લીધું. મેં તેના માથા પર હાથ ફેરવ્યો, જાણે કહેતી હોઉં કે બધું ઠીક છે. જો કે કંઈ પણ ઠીક ન હતું. મેં બધું સહી લીધું. અંદર ક્યાંક કંઈક તૂટી ગયું હતું. મેં આંખો નીચી કરી માત્ર કામ કરતી રહી. મહેમાનોના જતાં જ મેં અનન્યાને ખોળામાં લીધી અને ચૂપચાપ પોતાના ઓરડામાં ચાલી ગઈ. આગલા દિવસે હું બજાર ગઈ. શાકભાજી લેતા વખતે મારું દિલ ભારે હતું અને ચહેરો દિવસભરની ખામોશીમાં ડૂબેલો. ત્યારે એક અજાણી સ્ત્રી મારી પાસે આવી. મધ્યમ ઉંમર, સાફ કપડાં, આંખોમાં સુકૂન અને ચહેરા પર ગરિમા. તે કેટલીક ક્ષણો સુધી મને જોતી રહી. પછી ધીમેથી બોલી, બેટી, તું ઘણી ખાસ છે. તને કદાચ ખબર નથી. હું ચોંકી ગઈ. હું ખાસ? તેમણે હા માથું હલાવ્યું. હું તારા ચહેરાનું ધૈર્ય જોઈ રહી છું, જે ઘણા ઓછા લોકોમાં હોય છે. જ્યારે ઉપરવાળો કોઈને આજમાવે છે તો તેને સહન કરવાની તાકાત આપે છે. તું તે મુકામ પર છે જ્યાંથી ઊંચાઈઓ શરૂ થાય છે. માત્ર પોતાને ઓળખ. તેમના શબ્દો જાણે મારા જખમો પર મલમ હતા. મેં આંખો લૂછી લીધી. પહેલીવાર દિલમાં લાગ્યું કે હા, કદાચ હું વાસ્તવમાં કંઈક છું. માત્ર એક બેબસ સ્ત્રી નહીં, એક માં છું, એક સ્વપ્ન છું અને એક દુઆ છું. તે દિવસ પછી મેં નિર્ણય કર્યો કે આગલી વાર જ્યારે કોઈ મને ચોટ પહોંચાડશે, હું ફરી ખામોશ રહીશ. પણ તે ખામોશી કમજોરીની નહીં, તાકાતની હશે. જખમ પણ ઘરેણું બની શકે છે જો તેને ધૈર્યથી સવારવામાં આવે. એક ગરમીની તપતી બપોર હતી તો નૈનાએ નાસ્તો કરીને કહ્યું, આજે જૂના ઓરડાની સફાઈ કરી દો. કબથી બંધ પડ્યો છે. ધૂળ એવી ચડી છે જાણે વર્ષોથી કોઈએ ઝાંક્યું ન હોય. મેં માથું ઝુકાવીને હા કહ્યું. અનન્યા સ્કૂલથી આવી, રોટી ખાઈને સૂઈ ગઈ. મેં દુપટ્ટો માથા પર બાંધ્યો અને જૂના ઓરડાનો દરવાજો ખોલ્યો. દરવાજો ચરમરાતો ખુલ્યો. અંદર ધૂળ, જૂનું સામાન અને બંધ હવાની ગંધથી દમ ઘૂંટાવા લાગ્યો. એક તરફ તૂટેલું ફર્નિચર, બીજી તરફ જૂના સૂટકેસ અને ટીનના ડબ્બા. મેં એક એક કરીને સામાન હટાવવો શરૂ કર્યો. ઝાડુ મારીને જગ્યા બનાવી. કેટલો સામાન બહાર કાઢ્યો. દિવાલો પર મકડીના જાળા હતા. ફ્લોર પર ધૂળની ચાદર. પણ મારા દિલમાં એક અજીબ સુકૂન હતું.
જાણે આજે કંઈક ખાસ થવાનું હોય. એક જૂની લાકડાની અલમારી દેખાય, જેની પાછળ કેટલાક જૂના કાગળ, પુસ્તકો અને ચિઠ્ઠીઓ પડી હતી. મેં તેને વ્યવસ્થિત કરવા શરૂ કર્યા ત્યારે એક લિફાફો મારા હાથમાં આવ્યો. પીળો પડી ગયેલો, ધૂળથી ભરેલો, પણ સુરક્ષિત. લિફાફા પર લખ્યું હતું, શિવપ્રસાદ શર્મા. મારા સસરાનું નામ. મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. ઉત્સુકતાથી કાંપતા હાથોથી મેં લિફાફો ખોલ્યો. અંદર એક હસ્તલિખિત પત્ર હતો. કાગળ પર ઝુર્રીઓ હતી, પણ સહાય હજી પણ સ્પષ્ટ હતી. મેં વાંચવું શરૂ કર્યું. દરેક શબ્દ જાણે મારા દિલને વીંધી રહ્યો હતો. મારા પછી મારા મોટા દીકરાની વિધવા અને તેની દીકરીનો ભાગ પૂરી રીતે સુરક્ષિત રાખવામાં આવે. મારી દીકરી જેવી વહુના ધૈર્ય અને સેવાને અવગણવામાં ન આવે. હું આ પત્ર પોતાની મરજીથી લખું છું, જેથી પછી કોઈ હક છીનવી ન લે. નીચે હસ્તાક્ષર હતા, શિવપ્રસાદ શર્મા. મારી આંખોથી આંસુ છલકાઈ પડ્યા. મેં પત્રને છાતીએ વળગાડી લીધા. આ કોઈ સામાન્ય કાગળ ન હતો. આ મારી દીકરીનો હક હતો. મારી ખામોશીની કિંમત, મારા ધૈર્યનું ઇનામ. તે ઘરમાં જ્યાં મેં નોકરાણીની જેમ વર્ષો વિતાવ્યા, આ રાજ છુપાયેલું હતું, જે મારી આખી કિસ્મત બદલી શકે તેવું હતું. મારા દિમાગમાં પ્રશ્નો ફરવા લાગ્યું. શું સુનૈનાને આ પત્રની ખબર હતી? શું તેમણે જાણી જોઈને તેને છુપાવ્યો, અથવા આ સંયોગથી જૂના સામાનમાં પડ્યો રહી ગયો? એક ક્ષણ માટે મન થયું કે દોડીને બધાને કહી દઉં, ચીસ પાડીને કહું, જુઓ આ પત્ર છે, હું જૂઠું નથી બોલતી, મારો હક છે. પણ પછી અનન્યાનો ચહેરો યાદ આવ્યો, તેની માસૂમ આંખો જેમાં હંમેશા સુરક્ષાની શોધ રહેતી. મેં પોતાને સંભાળ્યું, નિર્ણય કર્યો કે આ રાજ હજી મારા દિલમાં જ રહેશે, જ્યાં સુધી હું પૂરી રીતે વિશ્વાસ અને તૈયાર ન થઈ જાઉં. મેં પત્રને મારી જૂની પુસ્તકમાં છુપાવી દીધો, જે મારા સંદૂકમાં સુરક્ષિત હતી. ઓરડાની સફાઈ પૂરી કરીને બહાર નીકળી તો ચહેરા પર પરસેવા સાથે એક ખામોશ મુસ્કાન હતી. તે મુસ્કાનમાં દુઃખ પણ હતું, પણ હિંમત વધુ. તે જ રાત્રે મેં પ્રાર્થના કરી, તે જે છુપાવી રાખ્યું હતું તેને આજે જાહેર કરી દીધું. હવે મને હિંમત આપ કે હું મારી દીકરીનો હક તેને અપાવી શકું. તારી હાજરીએ મને બદલી લીધું. હું હવે માત્ર એક કમજોર વિધવા ન હતી, હું એક દીકરીના હકની હકદાર બની ચૂકી હતી. અને આ જ રાજ હવે મારા વજૂદની સૌથી મોટી તાકાત બનવાનું હતું. પત્ર મળ્યાને કેટલાક દિવસ જ થયા હતા. મેં તેની તસવીર મારા જૂના ફોનમાં ખેંચી લીધી હતી. દિલમાં દર વખતે એક અજાણી બેચેની રહેતી કે ક્યાંક આ પુરાવો મારાથી છીનવાઈ ન જાય. દર રાત્રે તેને જોઈને તસલ્લી કરતી કે હક મેળવવાનો વખત નજીક છે. મેં અસલ પત્રને સાવચેતીથી મારી જૂની પુસ્તકોની નીચે છુપાવી રાખ્યો હતો. તે પુસ્તકો જેને કોઈ સ્પર્શતું પણ ન હતું. એક દિવસ જ્યારે હું બજારથી પાછી આવી તો ઓરડામાં અજીબ સન્નાટો હતો. અનન્યા સૂઈ રહી હતી અને મારી પુસ્તકો વેરાઈ પડી હતી. મારું દિલ એક ક્ષણ માટે રોકાઈ ગયું. મેં ઝડપથી પુસ્તકો ખંખેરી. પત્ર ગાયબ હતો. દિલની ધડકન તેજ થઈ ગઈ. આંખોમાં ધુમ્મસ જેવું છવાઈ ગયું. કેટલીક વાર પછી બહાર આંગણામાંથી સુનૈનાનો અવાજ આવ્યો. તે ફોન પર કોઈ સાથે વાત કરી રહી હતી. માત્ર બાળવું જ હતું ને. હવે તે પત્ર ક્યારેય કોઈના હાથમાં નહીં આવે. મારા પગ લડખડાઈ ગયા. હું સમજી ચૂકી હતી કે તે જાણી ચૂકી છે. તેમણે મારી છાતીમાં છપાયેલા એકમાત્ર પુરાવાને માટીમાં મિશ્રી દીધો. હું ચૂપચાપ ઓરડામાં પાછી આવી. દિલમાં હલચલ હતી, પણ આંખોમાં માત્ર સુકૂન, કારણ કે મને ખબર હતી કે મેં તે પત્ર વખતસર સુરક્ષિત કરી લીધો હતો. તે તસવીર, તે શબ્દો, તે હસ્તાક્ષર, તે મારી જીભ બનવાના હતા. તે જ સાંજે સુનૈના મારી સામે આવી અને બોલી, હવે બસ કરો આ ડ્રામા. તમે અહીં આવીને બેઠા છો, નોકરોની જેમ કામ કરો છો. હવે ઝડપથી પોતાની વ્યવસ્થા કરો. તમારે અહીંથી જવું પડશે. હું તમારો બોજ વધુ નહીં ઉઠાવી શકું. જાઓ, પોતાના સસરામાં જઈને મરો. અમારી જિંદગી નર્ક ન બનાવો. મેં નજરો ઝુકાવી, પણ જવાબ ન આપ્યો. તે ચીસ પાડતી રહી, બોલતી રહી, પણ હવે મારી અંદર એક અજીબ તાકાત હતી. મેં ચૂપચાપ અનન્યાનો હાથ થામ્યો અને દિલમાં નિર્ણય કરી લીધો કે હવે લડાઈ દુઆઓથી નહીં, પુરાવાઓથી થશે. આગલા દિવસે હું શહેર એક જૂના પણ ઈમાનદાર વકીલ પાસે ગઈ. દરવાજા પર ટકોર કરી અંદર જઈને પોતાની વાર્તા સંભળાવી, તસવીર બતાવી અને આશાથી ભરેલી આંખોથી કહ્યું, માત્ર આ મારો અને મારી દીકરીનો હક છે અને મને આ લેવું છે. વકીલે તસવીરને ધ્યાનથી જોઈ, હસ્તાક્ષરની તપાસ કરી અને માથું હલાવીને બોલ્યા, આ પુરાવો પૂરતો છે. તમે સત્ય સાથે ઊભા છો. હવે તમને કોઈ હરાવી શકશે નહીં. મેં પહેલીવાર મહેસૂસ કર્યું કે મારા ધૈર્યએ જીત મેળવી છે. તે ધૈર્ય જે વર્ષો ખામોશ રહ્યું, આજે શબ્દો બનીને મારા હકમાં બોલવાનું હતું. હું ઘરે પાછી આવી. આંખોમાં એક નવી ચમક, પગમાં વિશ્વાસ. સુનૈનાએ મને જોઈને તંજભરી મુસ્કાન આપી, પણ આ વખતે હું પણ મુસ્કુરાઈ. એવી મુસ્કાનમાં હાર નહીં, માત્ર ઘોષણા હતી
કે સાજિશનો પડછાયો કેટલો પણ ઊંડો હોય, સત્યની રોશની એક દિવસ તેને ચીરી જ દે છે. અદાલતની સીડીઓ ચડતા વખતે મારું દિલ ધડકી રહ્યું હતું. મારા હાથમાં અનન્યાનો હાથ હતો અને દિલમાં ઉપરવાળાનું નામ. આ તે જગ્યા હતી જ્યાં મોટા મોટા નિર્ણયો થાય છે, અને આજે અહીં મારી કિસ્મતનો નિર્ણય થવાનો હતો. મારા હાથમાં ફાઇલ હતી જેમાં તે તસવીર હતી, મારા સસરાના હસ્તાક્ષરોવાળો પત્ર જેને કોઈએ બાળી નાખવાની કોશિશ કરી, પણ ઉપરવાળાએ તેને રોશની બનાવી દીધી. અદાલતના ઓરડામાં પગ મૂકતા જ બધાની નજરો મારા પર ટકી ગઈ. તે જ સંબંધીઓ જેમણે વર્ષો સુધી મારા હાલાત પર ખામોશી ઓઢી રાખી, હવે ત્યાં હાજર હતા. કેટલાક આશ્ચર્યથી, કેટલાક નફરતથી, કેટલાક વિશ્વાસથી. સુનેના, જે હંમેશા મારા વજૂદને અવગણતી હતી, મારી ફાઇલ પર નજરો ગોઠવી બેઠી હતી. તેની આંખોમાં ડર હતો અને આશ્ચર્ય પણ. જજ સામે વકીલે ફાઇલ મૂકી, પુરાવા બતાવ્યા, મારા સસરાની ચિઠ્ઠી વાંચીને સંભળાવી. ઓરડામાં કેટલીક ક્ષણો માટે સન્નાટો છવાઈ ગયો. પછી પાછળથી એક ફૂસફૂસાહટ ઉઠી. આ ક્યારથી આટલું બોલવા લાગી? આ તો હંમેશા ચૂપ રહેતી હતી. હવે વકીલ લઈ આવી. મેં ફરીને બધાને જોયું અને પહેલીવાર બુલંદ અવાજમાં કહ્યું, જ્યારે બોલવાની કિંમત દીકરીના આંસુ બની જાય તો માં શેરની બની જાય છે. મારા શબ્દોએ ઓરડાનું વાતાવરણ બદલી નાખ્યું. તે સ્ત્રી જે વર્ષો સુધી ખામોશ રહીને દરેક તાનું સહન કરતી રહી, આજે પોતાની દીકરીના હક માટે અદાલતમાં ઊભી હતી. ના ઝૂકી, ના રોકાઈ અને ના ડરી. સુનેનાના વકીલે વાત ફેરવવાની કોશિશ કરી. કહ્યું કે પત્ર નકલી હોઈ શકે છે, પણ મારા વકીલે અસલ તસવીર, હસ્તાક્ષર અને તેના કાયદા રજિસ્ટરની પુષ્ટિ પણ સામે મૂકી દીધી. જજે બધું સાંભળ્યું, બંને પક્ષોના તર્ક જોયા. તેમના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે હકનું તરાજુ મારી તરફ ઝૂકી રહ્યું છે. મારા સસરાવાળાની આંખોમાં જૂઠના પડદા કાપવા લાગ્યા. તેમના ચહેરાઓ પરથી નકાબ ઉતરવા લાગ્યો. તે જે પોતાને ઇજ્જતદાર કહેતા હતા, આજે અદાલતમાં ઝૂકીને બેઠા હતા. તેમની જીભેથી શબ્દો નહીં, માત્ર ખામોશીઓ નીકળી રહી હતી. સુનાવણીના અંતમાં જજે નિર્ણય સુરક્ષિત રાખી લીધો, પણ મારા દિલમાં નિર્ણય થઈ ચૂક્યો હતો. હું હાર જીતના નિર્ણયથી પહેલા જ જીતી ચૂકી હતી, કારણ કે આજે મેં દુનિયાને બતાવી દીધું હતું કે સત્ય કેટલું પણ ખામોશ હોય, જ્યારે બોલે છે તો બધા સાંભળવા મજબૂર થઈ જાય છે. અને મારી દીકરી, તે મારી આંગળી થામીને પૂરા વખતે મારી સાથે ઊભી રહી. તેની આંખોમાં ગર્વ હતો, ફક્ર હતો, અને હું જાણતી હતી કે મેં મારો મકસદ હાંસલ કરી લીધો. હવે ભલે નિર્ણય જે પણ હોય, તે પોતાની દીકરીને આ પાઠ આપી ચૂકી હતી કે માં જો ઈચ્છે તો ખામોશીને પણ ક્રાંતિ બનાવી શકે છે. અદાલતથી પાછા ફર્યા પછી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું. તેજ દિવાલો, તેજ દરવાજા, પણ ખામોશીમાં કંઈક એવું હતું જે પહેલા ક્યારેય ન હતું. સુનેનાની આંખોમાંથી ઘમંડ જાણે ધોઈ નાખ્યો હતો. તે દિવસભર ચૂપ બેસી રહે અને ન જાણે કયા વિચારોમાં ડૂબેલી રહે. મેં કંઈ બદલ્યું નહીં, પોતાનું વર્તન તે જ રાખ્યો, ઇજ્જત સાથે, ખામોશી સાથે, પણ દિલમાં એક બોજ જાણે હલકો થઈ રહ્યો હતો. પછી તે દિવસ આવ્યો જેને બધું બદલી નાખ્યું. સવારમાં હું રસોઈના નાસ્તો બનાવી રહી હતી ત્યારે બાળકોની ચીસ સંભળાઈ. હું દોડીને સુનેનાના ઓરડામાં પહોંચી. તે ખુરશી પર બેઠા હતા, પણ તેમના શરીરનો એક ભાગ બેજાન થઈ ચૂક્યો હતો. તેમની જીભ લડખડાઈ રહી હતી, આંખોમાં બેબસી હતી અને કપાળ પર પરસેવો. તેમના હાથમાંથી પાણીનો ગ્લાસ પડેલો હતો. તે કંઈક કહેવા માંગતા હતા, પણ શબ્દો સાથ છોડી ચૂક્યા હતા. તરત જ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડોક્ટરે કહ્યું કે સુનેનાને લકવાનો દોરો પડ્યો છે. તેમની જીભ અસરગ્રસ્ત થઈ છે અને શરીરનો જમણો ભાગ લગભગ ગ્રસ્ત થઈ ગયો છે. તે જીભ જે દિવસ રાત ઝેર ઉગલતી હતી, હવે ખામોશ થઈ ચૂકી હતી. તે હાથ જે હુકમ ચલાવતો હતો, હવે હલવાને સમર્થન ન હતો. આખું ઘર જાણે સન્નાટામાં ડૂબી ગયું. ના ઊંચો અવાજ, ના તાના, ના અપમાન, માત્ર મૌન. સંબંધીઓ આવવા લાગ્યા, કેટલાક હમદર્દી બતાવવા, કેટલાક તમાશો જોવા, પણ હું અંદરથી કાંપી રહી હતી. મારું દિલ ડરી રહ્યું હતું. શું આ અંજાણ હતું? હું તેમના પથારી પાસે જઈને બેઠી. તેમની આંખો મારી તરફ જોઈ રહી હતી. તે જ આંખો જે ક્યારેય હિકારતથી જોતી હતી, હવે માફી માંગી રહી હતી. તે બોલી ન શકતી હતી, પણ તેમના ચહેરા પરથી લાગતું હતું કે તે કંઈક કહેવા માંગે છે, કંઈક એવું જે વર્ષોની કડવાહટને ધોઈ શકે. મેં તેમના પગ દબાવ્યા, કપાળ પર ઠંડુ પાણી મૂક્યું અને ધીમેથી કહ્યું, જે જીભ ઝેર ઉગલતી હતી તે હવે ખામોશ છે, પણ હું ઝેરથી નહીં, શાંતિથી જવાબ આપીશ, કારણ કે હું તમારી જેમ નથી. હું તેવી છું જેવી મારા ધૈર્યએ મને બનાવી છે. તે દિવસ પછી મેં તેમની સેવાને પોતાનું કર્તવ્ય માન્યું. તેમની દવાઓ વખત યાદ રાખ્યો, ખાવું સંભાળ્યું અને દરરોજ તેમની આંખોમાં તે પસ્તાવો જોયો જે ક્યારેય શબ્દોમાં બયાન ન થઈ શક્યો. જેણે અમને નીચું સમજ્યું તે પોતે જમીન પર આવી ગયો.
આ સત્ય હતું, પણ મેં પોતાના દિલની જમીન પર નફરત ન ઉગાડી, કારણ કે હું સમજી ચૂકી હતી કે જ્યારે ઉપરવાળો નિર્ણય કરે છે તો તે માત્ર સજા નથી આપતો, આઈનો પણ બતાવે છે. અને હું હવે માત્ર એક વહુ, એક માં અથવા એક દબાયેલી સ્ત્રી ન હતી. હું સત્ય અને ધૈર્યની સાક્ષી બની ચૂકી હતી. ઓરડામાં હલકી રોશની હતી. સુનેહના ખુરશી પર સૂઈ રહ્યા હતા અને હું તેમના પગ દબાવી રહી હતી. તેમના શરીરનો જમણો ભાગ હજી પણ બેકાર હતો. જીભ ખામોશ હતી, પણ તેમના ચહેરા પર બદલાતા ભાવ હતા. ક્યારેક પસ્તાવો, ક્યારેક થાક, ક્યારેક ખાલીપણું. મેં તેમના કપાળમાંથી પરસેવો લૂછતા વિચાર્યું, કાશ આ ક્ષણ પહેલા આવી જાય જ્યારે દિલની શક્તિ ન હોય અને જખ્મ હજી તાજા ન હોત. મેં પોતાની સાધારણ જિંદગીને સુનેનાની તીખી વાતો સાથે બાંધી લીધી. નાસ્તો, દવા, સફાઈ, પાણી બધું ચૂપચાપ કરતી રહી. તેમના શરીરને હલાવવું, કપડાં બદલાવવા, બધું મારી જવાબદારી બની ગયું. કોઈને વિશ્વાસ ના થાય કે તે જ સુનેના અને તે જ હું ઈચ્છતી તો આ ક્ષણોમાં તેમને છોડી દેતી, તેમનો બદલો વખતથી લેતી, અથવા તમાશો બનીને પોતાની જૂની બેઇજ્જતીને તેમની સામે મૂકીને તાના મારતી. પણ હું તે ન હતી જે તે સમજતી હતી, ના કમજોર, ના બદલો લેનારી. એક દિવસ જ્યારે હું તેમના પગ દબાવી રહી હતી, તેમણે ધીમેથી મારો હાથ થામ્યો. તેમના હાથોમાં ભીનાશ હતી, ઊંડા સન્નાટામાં ડૂબેલી આંખો જાણે વર્ષોની વાર્તા કહેવા માંગતી હોય. તેમણે મને જોઈને માથું હલાવ્યું, હોઠ કાંપ્યા, પણ અવાજ ન નીકળ્યો. તેમનો ચહેરો જાણે કહી રહ્યો હતો, મને માફ કરી દો, હું ખોટી હતી. મારી આંખો પણ ભીંજાઈ ગઈ. વર્ષોના જખ્મ જાણે પાણી ભરીને વહી ગયા. મેં તેમના હાથ પર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું, મેં તમને દિલથી માફ કરી દીધા. કદાચ તે જ દિવસે જ્યારે તમે મારી દીકરીને થપ્પડ મારી હતી, કારણ કે તે દિવસે મેં ન્યાય માંગ્યો હતો અને મારું દિલ નરમ હતું. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે કંઈક કહી ન શકતી હતી, પણ તેમના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે પસ્તાવાનું પહેલું ટીપું વહી ચૂક્યું હતું. તે ઘમંડ જે તેમની જીભ પર રહેતો હતો, હવે આંખોમાંથી વહીને માટી થઈ ચૂક્યો હતો. મેં તેમનો ચહેરો સાફ કર્યો, પાણી પીવડાવ્યું અને તેમના માથા પર હાથ ફેરવ્યો. તમે બીમાર નથી, માત્ર આજમાઈશમાં છો, અને આજમાઈશમાં માણસને બીજાના આધારની જરૂર હોય છે. સજા આપનારા તો ઘણા છે, આધાર આપનારા ઓછા. તે દિવસ પછી તેમના ચહેરા પર એક સુકૂન આવી ગયું, જ્યારે તેમની નજરો મારી મોહતાજ હતી અને હું તે એકમાત્ર ચહેરો હતો જે તેમને હિકારતથી નહીં, સત્યથી જોતો હતો. ક્યારેક તે અનન્યાનું હાલ પૂછે, હું મુસ્કુરાતા કહે, ટોપ કર્યું છે, હવે સ્કૂલમાં બાળકોને વંચાવે છે. તેમની આંખો જાણે બુજાઈને ફરી જલી ઉઠી હતી, જાણે વર્ષો પછી કોઈ સ્વપ્ન જાગ્યું હોય. હું જાણતી હતી તેમની ખામોશીમાં પસ્તાવાની આગ હજી પણ સળગી રહી હતી, પણ હું તેને ધગધગવા ન દેતી હતી, માત્ર સંભાળતી હતી. અદાલતનો તે દિવસ મારી જિંદગીનો તે વળાંક હતો જ્યાંથી અંધકાર પાછળ છૂટી ગયો અને રોશની મારી આંચળમાં ઉતરી આવી. ઓરડો ખામોશ હતો. જજે નિર્ણય સંભળાવ્યો, દીકરીને તેના દાદાની વસિયત મુજબ સંપત્તિમાં પૂરો હક આપવામાં આવે છે. મારા કાનમાં તે શબ્દો ગુંજી રહ્યા, જાણે ઉપરવાળા તરફથી કોઈ ખુશખબર હોય. મેં અનન્યાને હાથ મજબૂતીથી થામ્યો. તેના ચહેરા પર મુસ્કાન હતી, તે મુસ્કાન જે વર્ષોના ધૈર્ય પછી જન્મ લે છે. અદાલતથી નીકળતા વખતે સૂર્ય તેજ ચમકી રહ્યો હતો, પણ મારી અંદર એક અલગ રોશની જાગી ચૂકી હતી. તે રોશની જે મારા દિલના કોઈક ઊંડા ખૂણામાં વર્ષો સુધી ઝલકી રહી અને હવે આખી દુનિયા સુધી ફેલાવા તૈયાર હતી. કેટલાક દિવસ પછી કાનૂની કાર્યવાહી પૂરી થઈ, સંપત્તિનો હક મળ્યો અને એક નાનું સુંદર ઘર મારા નામે થઈ ગયું. મેં તે ઘરની દહલીજ પર પહેલો પગ મૂક્યો તો દિલમાં શુક્ર સિવાય કંઈ ન હતું. દિવાલો નવી હતી, પણ મારી દુઆઓની ખુશ્બુ પહેલા દિવસથી જ તેમાં વસી હતી. મેં સૌથી પહેલા અનન્યાનો દાખલો એક સારી સ્કૂલમાં કરાવ્યો. જ્યારે તે યુનિફોર્મ પહેરીને મારી સામે ઊભી હતી તો મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. આ તે ક્ષણ હતી જેનું સ્વપ્ન મેં રાત જાગીને જોયું હતું. મેં તેના વાળ સવાર્યા, બેગ આપી અને દરવાજા સુધી છોડવા ગઈ. તેણે પૂછ્યું, મમ્મી, તમે કેમ રડો છો? મેં મુસ્કુરાતા કહ્યું, કારણ કે મારા સ્વપ્નને આજે પોતાની આંખો ખોલી છે. જિંદગીમાં સુકૂન આવવા લાગ્યું, પણ એક ખૂણો હજી બાકી હતો. સુનેના હજી પથારીની મોહતાજ હતી અને હાલાત એવા હતા કે તેમનો ઈલાજ ઘરે શક્ય ન હતો. મેં વકીલની સલાહ લઈને તેમને એક સારા નર્સિંગ હોમમાં મોકલ્યા, તે જગ્યા જ્યાં તે સુરક્ષિત રહે અને તેમની પૂરી સંભાળ થાય. નર્સિંગ હોમનું વાતાવરણ સાફ સુથરું, શાંત અને સુરક્ષિત હતું. સુનેના માટે તે જગ્યા તે ઘર કરતાં વધુ સારી હતી, જ્યાં તે ના પોતાની જાતની સંભાળ લઈ શકતી હતી, ના કોઈની સંભાળી શકતી હતી. હું જ્યારે પણ ત્યાં જાઉં, તેમના પથારી પાસે ખુરશી ખેંચીને બેસી જાઉં, તેમનો હાથ થામી લઉં. તેમની આંખો હવે બોલવા લાગી હતી. તે જીભ જે ક્યારેય શીર ઝેર ઉગલતી હતી,
હવે આંખોના ભીના શબ્દોમાં માફી, પસ્તાવો અને શુક્રિયા બધું જ કહી દેતી હતી. હું તેમને તે જ ફળ લાવીને આપતી જે તે ક્યારેય મારી સામે ગર્વથી માત્ર પોતાના માટે માંગાવતી હતી. તેમના પગ દબાવવા, દવા પીવડાવવી, ચાદર ઠીક કરવી, આ બધું મારા માટે કોઈ બોજ ન હતું, પરંતુ એક કર્તવ્ય હતું જે હું પોતાના દિલના સુકૂન માટે નિભાવી રહી હતી. તેમની નજરો હવે કોઈની મોહતાજ હતી અને તે હું એકમાત્ર ચહેરો હતો જે તેમને હિકારતથી નહીં સત્યથી જોતો હતો. મહોલ્લામાં પણ બદલાવ આવી ચૂક્યો હતો. તે જ સ્ત્રીઓ જે ક્યારેય મારા માથા પર પ્રશ્નોના હથોડા મારતી હતી હવે મારી દહલીજ પર આવીને બેસે છે. કોઈ પોતાના પતિની બેરુખીથી પરેશાન હતી, કોઈ દીકરાના બગડેલા વર્તનથી, કોઈ ગરીબીમાં હિંમત હારી ચૂકી હતી. તે મને પૂછે છે કે તે કેવી રીતે કર્યું, આટલું દુઃખ સહીને પણ કેવી રીતે ઊભી રહી. હું માત્ર મુસ્કુરાતા કહું છું, મેં ઉપરવાળા પાસે આશા રાખી, જીભને સત્યથી જોડી અને ધૈર્યને ઘરેણું બનાવ્યું. હવે હું માત્ર પોતાના માટે નહીં, બીજાના માટે પણ જીવતી હતી. એક માં, એક બહેન, એક રસ્તો બનાવનારી અને એક ચિરાગ બની ચૂકી હતી જે અંધારામાં જલતો રહ્યો અને હવે બીજાની રાહો રોશન કરી રહ્યો હતો. મારી દીકરી જે ક્યારેય કચરાના ઢગલા પાસે રમતી હતી આજે પુસ્તકો વચ્ચે બેસીને રોશની વેચતી હતી. તેની આંખોમાં તે આત્મવિશ્વાસ હતો જે માત્ર તે બાળકોના નસીબમાં હોય છે જેમની માએ જંગ લડીને જીતે છે. હું હવે તે સ્ત્રી ન હતી જેને કોઈ રોંકીને પસાર થઈ જાય. હું તે માં હતી જે દરેક કાંટાને ફૂલમાં બદલવું જાણે છે અને સુનેનાને પણ હવે મારી દુઆઓનો ભાગ બની ચૂકી હતી. મારી અંદર જે ચિરાગ જલતો રહ્યો તે હવે ધીમે ધીમે બીજાની રાહ પણ રોશન કરવા લાગ્યો. મહોલ્લાની સ્ત્રીઓ મને સલાહ લેવા લાગી. કોઈ પોતાના પતિની બેરુખીની વાત કરે, કોઈ બાળકોની પરવરિશ પર. હું બધું સાંભળું અને માત્ર એક વાત કહું, ધૈર્ય, સત્ય અને દુઆ. આ ત્રણેય માણસને તે મુકામ સુધી લઈ જાય છે જ્યાંથી તે ન માત્ર પોતાને કાઢે છે પરંતુ બીજાના માટે રસ્તો પણ બનાવે છે. હું હવે માત્ર એક દબાયેલી સ્ત્રી ન હતી, હું રોશનીની દહલીજ પર ઊભી તે માં હતી જેને અંધારામાં રસ્તો શોધ્યો અને પોતાની દીકરીને ત્યાં પહોંચાડી જ્યાં રોશની જ રોશની હતી. એક સવારે અનન્યા દોડતી આવી અને પોતાનો રિપોર્ટ કાર્ડ મારા હાથમાં આપ્યો. તેની આંખોમાં ચમક હતી અને અવાજમાં ગર્વ. મમ્મી, મેં ટોપ કર્યું છે. મારા હાથ કાંપી ગયા, આંખો ભીંજાઈ ગઈ, દિલ જાણે શુક્રમાં ઝૂકી ગયું. મેં કાંપતી અવાજમાં કહ્યું, આ તારી મહેનતનું ઇનામ છે બેટા અને મારા ઉપરવાળાનો કરમ. મહોલ્લામાં ચર્ચા થવા લાગી. તે જ છોકરી જેની માં વાસણ ધોતી હતી આજે સ્કૂલમાં સૌથી આગળ છે. સંબંધીઓની આંખોમાં આશ્ચર્ય હતું અને કેટલાકની આંખોમાં શર્મિંદગી. તે જ દીકરી જેને ક્યારે સ્કૂલ જવાથી રોકવામાં આવી હતી આજે તેના સ્વપ્ન હકીકત બની રહ્યા હતા. લોકોએ કહ્યું, માં જેવી હિંમત દીકરીમાં ઉતરી છે. મારા માટે આ ગર્વની ક્ષણ હતી, મારી સૌથી મોટી જીત. મેં તેને ગળે લગાવી અને આકાશ તરફ જોયું. તારો શુક્ર છે તે ગરીબીમાં ઇજ્જત આપી અને મારા ધૈર્યને બેકાર ન જવા દીધું. તે મહોલ્લાને જમીન પર લાવી દીધા જે ઘમંડની નીવ પર હતા. તે ઘર જેમાં મેં નોકરાણીની જેમ વર્ષો વિતાવ્યા હવે પાછળ છૂટી ચૂક્યું હતું. હવે મારું પોતાનું ઘર હતું, નાનું સાજું પણ સુકૂનથી ભરેલું. મારા દરવાજા પર ટકોર કરનાર હવે મદદ માંગવા આવે છે, સલાહ લેવા આવે છે. હું જે ક્યારેક બીજાના માટે કામ કરતી હતી હવે બીજાને કામ આપે છે. મેં એક નાનું સિલાઈ સેન્ટર શરૂ કર્યું. તે જ હુનર તે ક્યારેય મારા માટે રોટીનું જર્યું હતું હવે અનેક વિધવા સ્ત્રીઓ, અનાથ છોકરીઓ અને ગરીબ મહિલાઓના આશા બની ગયું. મેં તેમના માટે મશીનો ખરીદી, કામ શીખવ્યું અને દિલથી કહ્યું, જેમ મને ઉપરવાળાએ ઊંચક્યું તેમ તમને પણ ઊંચકશે. માત્ર ધૈર્ય ન છોડતા. મારી દીકરી હવે સ્કૂલ સાથે સાથે તે બાળકોને પણ વંચાવે છે જેમના મા બાપ ફી ન આપી શકે. તે કહે છે, મમ્મી, જેમ તમે મને સ્વપ્ન જોવું શીખવ્યું હું હવે બીજાને સ્વપ્ન બતાવવા માંગુ છું. હું મુસ્કુરાતી કારણ કે મને ખબર હતી કે વાર્તા પૂરી નથી થઈ, આ તો શરૂઆત છે. અમે હવે તે સફર પર છીએ જ્યાં માત્ર બે વ્યક્તિઓની નહીં, એક વિશ્વાસ, એક દુઆ અને એક જજ્બાતની વાર્તા છે. દર સવારે જ્યારે હું અનન્યાને સ્કૂલ જતી જોઉં છું અને સાંજે જ્યારે મારી પાસે મહેનત કરનારી સ્ત્રીઓ આવીને દુઆઓ આપે છે, મને લાગે છે જાણે મારી દરેક બેકાર સાંસને સાંભળી લેવામાં આવી. મારી દીકરી મારો ગર્વ છે અને મારો વિશ્વાસ મારી તાકાત. આ બંને જો સાથે હોય તો ના ગરીબી કંઈ બગાડી શકે, ના ઘમંડ કંઈક બનાવી શકે. હું મારી દીકરી અને તે ઉપરવાળો આ ત્રણ સંબંધો મારી આખી દુનિયા છે અને દુનિયાને બદલવા માટે ક્યારેય માત્ર આજ પૂરતા હોય છે. દોસ્તો, આશા છે તમને મારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગળ અપડેટ તમને સૌથી પહેલાં મળે.